श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। ગોકુલનાથ કી જય। આપણે ષોડશ ગ્રંથ ચાલુ કરી છે। ષોડશ ગ્રંથના રસપાનમાં પહેલું યમનાષ્ટક આવે છે। તો આજે યમુનાજી વિશે થોડું જોઈશું કે શ્યામ સુંદર શ્રી યમુના મહારાણીજીનો મહિમા અપરંપાર છે। શ્રી યમુનાજી કૃપાના સાગર છે। શ્રી યમુનાજી ભક્તિ મહારાણી છે। તેમની કૃપાથી જ આપણે સ્મરણ કરી શકીએ છીએ અને શાસ્ત્રોમાં ગંગાજીમાં સ્નાન, યમુનાજીમાં પાન અને નર્મદાજીના દર્શન કરવાથી જીવના સર્વ પાપ નાશ પામે છે। તેમનું ચરિત્ર અદ્ભુત છે। પૈપાન કરવાથી યમયાતના ભોગવવી પડતી નથી। તમારું સેવન કરવાથી જીવ પ્રભુને પ્રિય બને છે। શ્રી યમુનાજી 84 અને 252 વૈષ્ણવ પૈકી કેટલાક ભગવતીઓને પણ સ્વરૂપનો સુંદર અનુભવ થયો છે। શ્રી ગુસાઈજીના સેવક એક ભગવતીઓ કિશોરીબાઈ હતા। સતત યમુનાષ્ટકનો પાઠ કરવાના સંસ્કાર તેમના પિતા દ્વારા વારસામાં મળ્યા હતા। કિશોરીબાઈ આનંદપૂર્વક અને ભાવપૂર્વક સતત યમુનાષ્ટકનો પાઠ કરતા હતા। તેઓ બાલ્યાવસ્થામાં જ વિધવા થયા હતા અને તેમના માતા પિતા પણ હરિશરણ થયેલા। એકાકી જીવન જીવતા કિશોરીબાઈને શીતળાનો રોગ થયો। તેમના નેત્રનું તેજ જતું રહ્યું, યાદશક્તિ પણ ઓછી થઈ, પરંતુ તેમને યમુનાષ્ટકમાંથી 2 લીટી પણ બોલવાની ચાલુ રાખી હતી। તેનું રટણ કરતાં કરતાં તેઓ સર્વ દુઃખોને ધીરજપૂર્વક સહન કરતા હતા। શ્રી યમુનાજીનું સ્મરણ છોડ્યું નહીં। શ્રી યમુનાજી લૌકિક સ્ત્રીનું રૂપ ધારણ કરી કિશોરીબાઈના ત્યાં પધાર્યા। તેમની સાર સંભાળ લીધી અને એક દિવસ શ્રી ગુસાઈજી પધાર્યા। ત્યાં ગુસાઈજીની વિનંતીથી શ્રી યમુનાજીએ કિશોરીબાઈ ઉપર કૃપા કરીને કિશોરીબાઈના નેત્રનું તેજ પાછું આપ્યું। તેમનું શરીર પણ રોગમુક્ત થઈ ગયું અને શ્રી યમુનાજીની કૃપાથી કિશોરીબાઈ સારા થઈ ગયા। શ્રી ગુસાઈજી અને શ્રી યમુનાજીના સાક્ષાત દર્શન તેમને થયા। ગુસાઈજી એક બંટામાં યમુનાજીની વાલુકા ભરીને આપી અને યમુનાજીનું સ્વરૂપ માની સેવા કરજો એમ કિશોરીબાઈને કીધું। કિશોરીબાઈ સેવા કરવા લાગ્યા ત્યારે એક દિવસ કિશોરીબાઈને સાક્ષાત શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયાજી આદિ સ્વરૂપો ગાદી તકિયા પર બિરાજી સેવા અંગીકાર કરી રહ્યા છે તેવા દર્શન થયા। આથી કિશોરીબાઈને દૃઢતા થઈ કે શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી એક જ સ્વરૂપ છે। શ્રી વલ્લભની વાણી સદાય સત્ય છે, તેમાં કિશોરીબાઈ જેવી અનન્ય શ્રદ્ધા હોવી જોઈએ। શ્રી ગુસાઈજીના સેવક નંદાસજી એક લૌકિક સ્ત્રીમાં આસક્ત હતા। તેમની પાછળ તેઓ ગોકુળ આવેલા અને ત્યાં યમુનાજીના દર્શન થતાં તેમના સ્વભાવમાં પરિવર્તન આવવા માંડ્યું। તેમનું લૌકિક આસક્તિ છૂટી ગઈ અને અલૌકિકમાં એમનું દ્રઢ થવા માંડ્યું। યમુનાજીની કૃપાથી તેમનું હૃદય શુદ્ધ થઈ ગયું। શ્રી ગુસાઈજી દ્વારા તેમને પુષ્ટિ ભક્તિનું દાન પ્રદાન થયું। ત્રીજા સેવક ગોવિંદ સ્વામી હતા। તેમને યમુનાજીના આધિદેવિક સ્વરૂપનો એવો અનુભવ થયો હતો કે તેઓ કદી પણ યમુનાજીમાં સ્નાન કરતા નહીં અને કદી પગ પણ મૂકતા નહીં। આ સમયમાં પણ શ્રી યમુનાજીની કૃપાના અનેક પ્રસંગ છે। ઠાકોરજીની કૃપા શક્તિ એટલે શ્રી યમુનાજી। શ્રી યમુના મૈયા ભક્તોની મા છે। પુષ્ટિ માર્ગમાં 2 મૈયા છે, એક જશોદા મૈયા અને એક યમુના મૈયા। જગતમાં જનક અને જનની બંને રમણીય અને સેવનીય હોય છે। જનક શ્રીજી બાવા છે અને જનની શ્રી યમુનાજી છે। બંને અમારું જીવન, ધન, પ્રાણ અમારું સર્વસ્વ છે। સૂર્યએ તપ કર્યું અને નારાયણી દેવી પુત્રીને વરદાનમાં પ્રાપ્ત કરી। શ્રી કૃષ્ણ નારાયણ છે અને નારાયણ શક્તિ શ્રી યમુનાજી છે। યમુનાજીના કૃપાથી જીવ ઠાકોરજીના શરણમાં આવે છે। આપણે 12 માસ ઝારીજી પણ શ્રી યમુનાજીના ભાવથી ભરાય છે। પૃથ્વી છંદમાં આ યમુનાજીની રચના થઈ છે। યમુનાજીના નામનું પ્રગટ સ્વરૂપ શ્રી યમુનાષ્ટકનો નિરંતર પાઠ કરવાથી ભગવાનના સમીપ લઈ પ્રભુના વિવિધ લીલાઓનો અનુભવ કરાવે છે। શ્રી યમુનાજીને મહારાણીમાં કહ્યું છે તેમજ યમુનાજી પાપ તાપથી દોષિત આ જીવને વાત્સલ્યયુક્ત પરમ કરુણામય દ્રષ્ટિથી જોઈને
તેને દોષ રહિત બનાવીને પ્રભુના ખોળામાં આપી દે છે. તેથી વૈષ્ણવો તેમને કૃષ્ણા પણ કહે છે. તેમનું એક નામ કાલિંદી પણ છે. કળયુગના દોષોને દૂર કરનાર તે કાલિંદી. શ્રી યમુનાજી સાક્ષાત સ્વયં શ્રી કૃષ્ણની રસરૂપા સરિતા છે. તે રસાત્મક પરબ્રહ્મારૂપ છે. શ્રી યમુનાજી ચતુર્થ પટરાણી છે. સ્વરૂપે ફક્ત વ્રજ મંડળમાં જ બિરાજે છે. સમસ્ત પ્રાણી માત્રોનો આધાર તે જ રસાત્મક પરબ્રહ્મ શ્રી યમુનાજી છે. પુષ્ટિ લીલાની પ્રસિદ્ધિ માટે શ્રી યમુનાજીનો પ્રાદુર્ભાવ થયો. લીલાનો આનંદ વધારવા માટે પોતાના હૃદયમાંથી કૃપાશક્તિને પ્રગટ કર્યા. તેમનું પ્રાગટ્ય ચૈત્ર સુદ છઠને ભારત ભૂમિ પર થયું. શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથોમાં સૌ પ્રથમ 1549માં શ્રાવણ સુદ તીજના દિવસે ઠકરાણી ઘાટે ગોકુળમાં યમુનાષ્ટકની રચના કરી. યમુનાજી 3 સ્વરૂપ છે: આધિભૌતિક જલ સ્વરૂપે, આધ્યાત્મિક મહાત્મ્ય રૂપે અને આધિદૈવિક દૈવી સ્વરૂપે છે. અને સકલ સિદ્ધિના દાતા શ્રી યમુનાજી છે. હવે કાલથી આપણે યમુનાષ્ટક ચાલુ કરશું. જય જય શ્રી ગોકલેશ.